મોરબીથી ભગીરથ બાપુ મળ્યા છે. આજે અમે મારા ઓફિસે ફિલ્મ બતાવી અંગ્રેજ જીવે છે. આમ તો કહું તો સાચા યોદ્ધાઓ આ છે, દેશ માટે, સનાતન ધર્મ માટે મરવા પણ તૈયાર થઈ જાય છે. મારી બહુ ઈચ્છા હતી એમને ફિલ્મ બતાવી અને એમને જોયા પછી. બાપુ શું કહેવા માંગો છો? ખરેખર પહેલાં તો દેવભાઈ તમને અને આ તમારા અંદર વિચાર આવ્યા એના માટે તમારા ખૂબ ખૂબ અમે દરેક સનાતની વતી, એક હિન્દુ લીડર વતી તમને ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું. આ વિચારાઓ ને એ બહુ કલ્પનાની વાત છે. ખાસ કરીને તમે જે ઇન્ડસ્ટ્રીમાં છો, આ કાદવમાં કમળ ખીલાવ્યું છે તમે. જે પિક્ચર છે ને, હું દરેક મારા સનાતનીઓને, દરેક દર્શક મિત્રોને કહેવા માંગીશ, ખાસ કરીને દેવભાઈના ચાહક વર્ગને અને સનાતનના ચાહક વર્ગ છે ને તો ખાસ કહીશ કે જો તમે પિક્ચર ના જોયું ને, આ પ્રમોશનનો વિડીયો છે જ નહીં ભાઈ. આ ખરેખર એક હકીકત છે. એ હકીકત જે અત્યાર સુધી આપણેથી છુપાવવામાં આવી છે, એ આવરણ છે કે જે આવરણ આપણા ઉપર લગાવવામાં આવ્યું છે, એ દરેક આવરણને તોડતું આ પિક્ચર છે. અને આ મૂવીની અંદર એ નગ્ન હકીકત બતાવી છે, એ વાસ્તવિકતા બતાવી છે ને કે જે એકવાર સનાતની જોશે ને તો એને લગભગ પોતાની જાતના અંદર જે સવાલો ઊભા થાય છે કે મહારાણા પ્રતાપ આવા મહાન છે. અને આજે તો તમને ખ્યાલ છે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ પણ છે. તો આજે આવા જે વીરો છે, આવા વીરલાઓએ આપણા માટે જે ત્યાગ, બલિદાનો આપ્યા છે, એ બલિદાનો આપ્યા પછી પણ આપણે ભારતીયો માનસિક ગુલામી કઈ રીતે કરી રહ્યા છીએ? તો એ બધા જવાબો આ પિક્ચરની અંદર આબેહૂબ કહી દીધા છે. અને આવું સરળતાથી આટલું સરસ મજાનું પિક્ચર હું ગેરંટી દાવા સાથે કહું છું દેવભાઈ કે ગુજરાતની જનતા, આપણા દરેક સનાતની પહેલી વાર તમારા માધ્યમથી જોશે. હું એક નાની વાત એ પણ કરી દઉં, એક હિન્દુ લીડર તરીકે ગુજરાતમાં જ્યારે અમે રાત દિવસ લવ જિહાદ, ધર્માંતરણ, આવા અનેક વિષયોથી રાત દિવસ પોતાના ઘર, પરિવાર, ધંધા, છોકરા બધાને મૂકીને મચતા હોય ને, તો અમને પણ થતું હોય કે અમારા અવાજને કોઈ ક્યારેય બોલશે તો અમારા અવાજને એકની અનેક ગણી વાચા આપે ને, એવું આ ફિલ્મ છે. અને તમારા દરેકની એક નાની ફરજ બને છે. એ ફરજ એ છે કે તમારે ફક્ત આ પિક્ચરને જોવા જવાનું છે ને એકલા નથી જવાનું, તમારા સહપરિવાર સાથે, આ પરિવાર સાથે જોઈ શકાય એવું પિક્ચર છે ભાઈ. આજની વાસ્તવિકતામાં અમને ઘણા લોકો કહેતા કે અત્યારે પિક્ચર ક્યાં એવા બન્યું છે ભાઈ, બનાવ્યું છે. જ્યારે રિલીઝ થાય ને ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો આપણે પોતાના પરિવાર, મિત્ર સાથે જોવા જવાનું છે ને દરેકને જોવા માટે વિનંતી કરવાની છે. જો હિન્દુ થઈને આટલું ના કરીએ, એક રાષ્ટ્રવાદી વ્યક્તિ થઈને આટલું ના કરીએ, તો પછી અમે જે મહેનત કરીએ છીએ એ કોના માટે કરીએ છીએ એવો પ્રશ્ન અમને થશે. એટલે હું એવું કહું છું કે કોઈ પિક્ચર ગુજરાતી ડાયરેક્ટર કયો, ગુજરાતના હીરો કહો, કે ગુજરાતની આપણી પોતાની આપણને ગર્વ થાય એવા આ સુપરસ્ટાર, એમને આ હિંમત કરી છે અને આ હિંમતને આપણે બધાએ વધાવી લેવાની છે. બસ આટલી જ હું તમને બધાને અપીલ કરું છું. અંગ્રેજ જીવે છે આમ તો પહેલાથી જ એક તો કાશ્મીર ફાઇલ આવી હતી, એના પછી કેરેલા સ્ટોરી આવી, બંગાળ ફાઇલ આવી, ધુરંધર આવી. એટલે જેમ ઉઘાડા એમને પાડ્યા છે એમ આ ફિલ્મમાં મેં પણ ટ્રાય. બિલકુલ. અને તમે તો વાસ્તવિકતાથી તમે તમારી જે દેખાડ્યું છે ને, આટલી સરળતાથી, આટલી સહેલી ઢબ, અને ગુજરાતી લોકોને તો ખાસ સમજાય ને એવી શૈલીમાં બહુ જ સરસ રીતે આનું મ્યુઝિક મેં જોયું, એક્ટરોની એક્ટિંગ જોઈ છે. દરેક વસ્તુ તમને એવું લાગશે કે તમે જે તમારી આજુબાજુમાં જોવો છો ને, અને તમારી અંદર જે જુનૂન ચડે છે ને કે સાલું મારા ધર્મ ઉપર આવું થાય છે, મારી સાથે આવું થાય છે, અન્યાય થાય છે અને હું કંઈ કરી નથી શકતો, તો તમે સહેલાઈથી કઈ રીતે કરી શકશો? મેં જ્યારે પિક્ચર જોતા જોતા એક ભાઈને મારો ફોન કર્યો તો મને કે કેવું છે, મેં કીધું આપણે જ હીરો છીએ. તો હું દરેક જે હિન્દુ સંગઠનના જે કાર્યકર્તાઓ છે ને એને તો કહીશ કે તમે હીરો છો ભાઈ, આ પિક્ચરના હીરો જ તમે છો. તમારા ઉપર જ છે, તમારા ઉપર જ પિક્ચર છે. અને દરેક કાર્યકર્તા નહીં, દરેક હિન્દુને થશે કે આ પિક્ચર મારું છે. મમત્વનો ભાવ લઈને, રાષ્ટ્રવાદની ચેતના લઈને આ પિક્ચર કોઈ કટ્ટરતા નથી ફેલાવતું. આ પિક્ચર સત્યતા ફેલાવે છે, સત્ય હકીકત છે ને એને ઉજાગર કરી છે. બસ. અને આ ફિલ્મ જેમ બાપુએ કીધું, અને મારો ટ્રાય એ જ હતો કે લોકોને પસંદ આવે. અને મારો તો બધાને સંઘના જેટલા બી આપણા જે સાચા ધર્મપ્રેમીને, જે ધર્મ યોદ્ધાઓ છે એને બધાને બતાવવું છે, એમના રિવ્યૂ જાણવા છે, અને પછી જ જે પિક્ચર રિલીઝ કરવી છે, અને પછી જ આપણે લોકોને બતાવવું છે. કેમ કે આપણા પિક્ચરથી એવું પણ ના ફેલાવવું જોઈએ ન્યુસન. આપણા ફિલ્મથી 4 લોકો
મેસેજ લઈ જવા જોઈએ અને આપણા હિન્દુમાં 4 જણાને એમ થવું જોઈએ કે ના આ ફિલ્મ જોયા પછી મારા ઘરમાં પરિવર્તન આવ્યું. બસ અમારી પિક્ચર ત્યાં સક્સેસ છે. અને તમે આ સહેલી ઢબમાં બહુ સરળતાથી સમજાવી દીધું લોકોને કે જો બદલાવ લાવવો હોય તો એ બદલાવ લાવી શકાય. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જો આ પિક્ચર દરેક વ્યક્તિ જોશે ને તો એ બદલાવ જરૂરથી આવશે અને આ બદલાવ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આવશે અને દરેકના ઘરમાં પણ આવશે અને જીવનમાં પણ આવશે. અંગ્રેજ સિવાય છે ફિલ્મ છે અને અત્યારે ગુજરાતી થઈ ગઈ છે, એના પછી હિન્દી કરી રહ્યો છું, એ જ ડબ અને પછી અમે કરી રહ્યા છીએ ઇંગ્લિશ 3 લેંગ્વેજની પિક્ચર. પછી આખા ભારતની જેટલી બી ભાષા છે, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, રાજસ્થાન, મરાઠી, આ બધી ભાષાની આ એક ફિલ્મ છે. એટલે ઇન્ડિયાનો કોઈ હિન્દુ બાકી ના રહી જવો જોઈએ આ ફિલ્મને જોઈએ એવી અમે બનાવીને ટ્રાય કર્યો છે. આપણી ઓકાતની હેસિયત નથી પણ બની ગઈ છે અને બહુ અદ્ભુત બની છે અને બની છે તમારી મહેનતથી. તમે મહેનત કરી છે, હવે આપણે મહેનત કરવાની છે કે આ ફિલ્મ વધારેમાં વધારે લોકો કઈ રીતે જોવે, વધારેમાં વધારે લોકો સુધી કેવી રીતે પહોંચે. આપણી મહેનત, આમની મહેનત, આપણા બધાની મહેનત ભેગી થશે તો આ પિક્ચરની અંદર જે બતાવ્યું છે ને આ ફિલ્મમાં એ પરિવર્તન પણ જરૂર આવશે. વાહ, બોલો સત્ય સનાતન ધર્મ કી જય, જય ભારત માતા કી જય, જય શ્રી રામ. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર.